ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક ખૂબ મોટા સમાચાર આવ્યા છે. એક એવી જાહેરાત જેણે છે ને હજારો શારીરિક શિક્ષણના શિક્ષકો અને સાથે સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને પણ એક નવી દિશા આપી દીધી છે. તો ચાલો આપણે સમજીએ કે આ આખી વાત શું છે અને એનું આટલું બધું મહત્વ કેમ છે. અને જુઓ, શરૂઆત જ કેવી દમદાર હેડલાઇનથી થઈ છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. અને સાચું કહું ને તો આ કોઈ ખાલી કહેવાની વાત નથી. આ એ જાહેરાત છે જેની રાહ હજારો શિક્ષકો કેટલાય વર્ષોથી જોઈ રહ્યા હતા. તો ચાલો જોઈએ કે આટલો બધો ઉત્સાહ છે શેના માટે. તો આ મોટી જાહેરાત છે શું? આખરે આ બધો ઉત્સાહ શેના વિશે છે? ચાલો એના પર એક નજર કરીએ. તો મૂળ વાત એ છે કે ગુજરાતના જે વ્યાયામ શિક્ષકો છે એમને એમની લડતમાં આખરે એક બહુ મોટી જીત મળી છે. એમના જે વર્ષોના સંઘર્ષ હતા, એમની જે માંગણીઓ હતી, એનું એકદમ સકારાત્મક પરિણામ આવ્યું છે. અને કહી શકાય કે આ જીત એમના માટે એક નવા અધ્યાયની શરૂઆત જેવી છે. તો આ જીતનું સ્વરૂપ શું છે? તો જુઓ, સરકારે વ્યાયામ વિષય માટે કાયમી વિદ્યા સહાયકોની ભરતીને મંજૂરી આપી દીધી છે. એકદમ સીધા શબ્દોમાં કહીએ ને તો હવે ગુજરાતની શાળાઓને શારીરિક શિક્ષણ માટે કાયમી ડેડિકેટેડ શિક્ષકો મળશે. પણ અહીં એક સવાલ જરૂર થાય કે ભાઈ, એક સરકારી ભરતીની જાહેરાત આવી, એમાં આટલી મોટી વાત શું બની ગઈ? વેલ, આ નિર્ણયનું મહત્વ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને એનો ઇતિહાસ જોવો પડશે. ચાલો હવે એ સમજીએ કે આ એક જાહેરાત પાછળનો સંઘર્ષ ખરેખર કેટલો લાંબો અને ઊંડો હતો. આ કોઈ એક રાતમાં લેવાયેલો નિર્ણય બિલકુલ નથી. આ એક એવી માંગ હતી જે દાયકાઓથી ચાલી રહી હતી. શૈક્ષણિક સંઘો, શિક્ષકો પોતે સતત રજૂઆતો કરી રહ્યા હતા કે ભાઈ, શારીરિક શિક્ષણને ગંભીરતાથી લો અને એના માટે કાયમી શિક્ષકોની ભરતી કરો. એટલે આ જાહેરાત એ જ વર્ષોના પ્રયત્નોનું ફળ છે. આ એક નિર્ણયની અસર છે ને એ બે અલગ અલગ જગ્યાએ જોવા મળશે. એક તો શિક્ષકો પર અને બીજું વિદ્યાર્થીઓ પર. ચાલો જોઈએ કેવી રીતે. જો, આ નિર્ણયની બેવડી અસર ખરેખર બહુ મહત્વની છે. એક બાજુ હજારો લાયકાત ધરાવતા વ્યાયામ શિક્ષકો જે રાહ જોઈને બેઠા હતા, એમને આખરે સ્થાયી નોકરી મળશે, એમને ન્યાય મળશે. અને બીજી તરફ લાખો વિદ્યાર્થીઓને પ્રોપર ટ્રેન્ડ શિક્ષકો પાસેથી રમતગમતની તાલીમ મળશે. અને આ વસ્તુ રાજ્યમાં સ્પોર્ટ્સના ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થઈ શકે છે. તો આ બધી ચર્ચા પછી આ જાહેરાતને આપણે અંતે શું કહી શકીએ? સાચું કહું તો આ માત્ર એક સરકારી કાગળ નથી. આ એ શિક્ષકોની મહેનત, એમના સંઘર્ષ અને એમના સમર્પણનો વિજય છે, જેમને હંમેશા શારીરિક શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. આ એમના યોગદાનની એક સાચી સ્વીકૃતિ છે. અને એટલે જ આ ખરેખર એક સાચી જીત છે. અને અંતમાં આ નિર્ણય આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે કે શું આ માત્ર એક નોકરીની ભરતી છે કે પછી ગુજરાતને ભવિષ્યમાં ઓલિમ્પિક ચેમ્પિયન આપવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે? હવે આવનારો સમય જ બતાવશે કે આ નિર્ણય રમતગમતના મેદાન પર કેટલો મોટો ફેરફાર લાવે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને? જય હિન્દ.